અને અત્યારે જ થોડા સમય પહેલાં તમે જન્મદિવસના નિમિત્તે પરિવાર સંગમ નામનો કાર્યક્રમ આપ્યો હતો. એ પહેલાં પણ તમે આવી રીતે જનમિત્ર, જનયોદ્ધા આ શક્તિ પ્રદર્શન કરતા હોવ છો. આ શક્તિ પ્રદર્શન ખાસ કરીને મને બે સવાલ થાય છે કે આ પોતાનું વ્યક્તિગત માટે શક્તિ પ્રદર્શન હોય છે કે ટાઈગર અભી જિંદા હૈ, કે પછી પાર્ટી પ્રત્યેનું શક્તિ પ્રદર્શન હોય છે? આપે બહુ સરસ વાત કરી. સ્વાભાવિક જ રીતે મૂલવણી જે પ્રકારે મીડિયા દ્વારા કરવામાં આવે છે, શક્તિ પ્રદર્શન એક સહજ શબ્દનો ઉપયોગ કરી લેવામાં આવે છે. પક્ષ એટલે કે વિચારધારા. એ વિચારધારાને મજબૂત કરવા માટે વ્યક્તિ, એનું નેતૃત્વ, એની સમજ અને સૌને સાથે લઈને જોડવાનું. એ સૌને સાથે લઈને ડેમોક્રેટિક પ્રોસેસમાં આપણે લઈને ચાલીએ તો એ વિચાર મજબૂત થાય. અને એ માટે માનો કે જન્મદિવસ ઉજવીએ તો માનો કે એમને એમ સરસ મજાનું જમાડી કરીને વાતને પૂરી કરી શકાય, પણ એની સાથે સાથે કોઈ વિષય, કોઈ વિચાર, કોઈ વાતને લઈને ચાલીએ. 1994માં હું જ્યારે ધારાસભ્ય પણ નહોતો બન્યો, પ્રદેશના માળખામાં મહામંત્રી તરીકેની મને નિમણૂક મળેલી, ત્યારે પહેલીવાર બધા સાથીઓ મિત્રોએ હું ગુજરાતમાં જે પ્રવાસ કરતો હતો એના કારણે મળ્યા કે આપણે તમારો જન્મદિવસ ઉજવીએ કંઈ ને કંઈ રીતે. એટલે જૂના સર્કિટ હાઉસ ચાઈબાગ ખાતે સંકલ્પ દિન તરીકે પહેલો જ એ ઉજવણી કરી. ઉજવણી એટલે બધા મળવાનું, અને હજારોની સંખ્યામાં આખા ગુજરાતભરમાંથી યુવાનો, નાના મોટા બધા આવે. અને એક નાનકડી દીકરી અમારા એક કાવીઠાના આગેવાનની, એ દીકરીએ સંકલ્પ લેવડાવ્યા 8, જેમાં ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી આ બધાની સામે લડવા માટેનો સંકલ્પ કાર્યકરો લઈને કરે. આ વાતથી વિચાર એટલે હંમેશા કોઈને કોઈ ઇસ્યુ, લક્ષ્ય, દિશા લઈને. હવે હમણાં છેલ્લો જે કાર્યક્રમ કર્યો એમાં પરિવાર સંગમ, એક તો પરિવારની વાત કરી, અને પરિવાર એટલે મેં ના કીધું મારો પક્ષ એ જ મારો પરિવાર, એટલે એ પરિવાર આખો ભેગો થાય. અને સંગમ એટલે બધી જ નદીઓ જેમ ભેગી થઈને સમુદ્રમાં મળે ને એક શક્તિનું સ્વરૂપ એમાંથી ઊભું થાય. ત્યારે કોંગ્રેસ આજના આ વિષમ પરિસ્થિતિમાં જે પ્રકારે દેશ ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે, એનું નેતૃત્વ ચલાવી રહી છે, વિભાજિત કરી રહી છે, સીધી રીતે નહીં પણ આડકતરી રીતે, અને એક બહુ જ મોટો ગેપ સામાન્ય માણસ અને રીચ, દેર આર 2 ઇન્ડિયાઝ જે રાહુલજી કહે છે એ પ્રમાણે, એ મોટો જે ગેપ પડી રહ્યો છે અને દેશ ભવિષ્યના એક મોટા જોખમમાં ટુકડા થઈ જાય એવી પરિસ્થિતિ આવે એ દિશામાં જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસનું એટલે કે કોંગ્રેસની વિચારધારાનું સંગઠિત હોવું એ બહુ જ જરૂરી છે. અને એટલા માટે સૌથી પહેલું તો કે કોંગ્રેસ પરિવાર જ બધા ભેગા થાય, એટલે કોંગ્રેસના બધા જ આગેવાનો ભેગા મળે, એટલે એનું નામ રાખ્યું હતું પરિવાર સંગમ. અને એમાં ગમે તે જૂથ ના આવી શકે, કોઈ જૂથ એટલે બધાને જ માટે, એમાં કોઈ વાત વિચારિક ભેદભાવ હોઈ શકે, કોઈ કોઈના માટેની ભલામણ કરે, કોઈ કોઈના માટેની ટિકિટની ભલામણ કરે, એ સ્વાભાવિક છે. અહીંયા તો ભલામણની શક્યતા છે, પણ બીજા પક્ષમાં તો એવી ચર્ચા, વાત, વિચાર હોતો જ નથી. અને એના પહેલાં જનયોદ્ધાની વાત કરેલી, તો જનયોદ્ધા એટલા માટે કે જનમિત્ર તો ત્યારે પરિસ્થિતિ જુદી હતી, અને જનયોદ્ધાની વાત કરીએ એટલા માટે કે આ વિભાજિત કરનારા પરિબળો, દેશને ભાગલાવાદી દિશામાં લઈ જનારા પરિબળો એ એટલા મજબૂત બની ગયા છે કે તોડવા માટે આ જાત જાતના નીચે સુધી, ગ્રાસરૂટ સુધી, બાળકો સુધી જે વિચારધારા વિભાજિત કરવાની છે એની સામે લડવું હોય તો જનયોદ્ધો જોઈએ. બહુ સ્ટ્રોંગ વિચાર. એ લડાઈ એટલે કોઈ હિંસાની, તલવારબાજીની નહીં, પણ મનનો વિચારક, જેને સહન કરવાની પણ તૈયારી હોય એવા લોકોએ ભેગા થઈ અને આ વિચાર સામે લડત આપવી જોઈએ. એટલા માટે જનયોદ્ધો. આના પહેલાં 17 પહેલાંની વાત હતી, કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, તો એ વાત કે એક 1960નું ગુજરાત, જ્યારે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર, ગુજરાત છૂટા પડ્યા, ત્યારે ગુજરાતનો વિકાસ કોંગ્રેસ દ્વારા ખૂબ ઝડપથી થયો. અને ગુજરાતના એ મુખ્યમંત્રીઓ શરૂ કરીએ જીવરાજ મહેતાથી, વડોદરાય મહેતાથી લઈને હિતેન્દ્રભાઈ દેસાઈથી લઈને ઘનશ્યામભાઈ, એના પછીના ચિમનભાઈ ને મારા પિતા અમરસિંહભાઈ ને બધાના ટાઈમમાં એ એક ટોચ પર લઈ ગયા ગુજરાતને. ઔદ્યોગિક રીતે પર કેપિટા ઇન્કમમાં લઈ ગયા, એગ્રીકલ્ચર, નર્મદા પ્રોજેક્ટથી લઈને શિક્ષણને, GIDCને, ઉદ્યોગને, વેપાર ધંધાને. એના પછી એનું જે ડાઉનફોલ, આજે વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી
અને એનો જે ડાઉન જવા માંડ્યો એ ડાઉન 1990થી જે શરૂ થયો એ ડાઉન નીચે જતાં આ 2015 પછી મને એમ થયું કે એને ફરીથી આ સર્જનને ઉપર લઈ જવું જોઈએ. એટલા માટે નવસર્જન કે આપણું ગુજરાતની ટેક્સટાઇલ આજે તો જુઓ છો શું હાલત થશે આ ટ્રીટીના કારણે. આપણું ડાયમંડ, આપણી એન્સિલરીઝ, આપણા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ કે તમામ ઉદ્યોગ વેપાર ધંધાઓ પીગ આયર્નથી લઈને જે મુશ્કેલીમાં આવતા હોય, આટલો મોટો દરિયા કિનારો હોય, એ દરિયા કિનારાનો જે ભરપૂર ઉપયોગ થઈ અને એનો લાભ દેશને અને લોકોને મળવો જોઈએ, ગુજરાતીઓને મળવો જોઈએ, ગુજરાતના યુવાનોને મળવો જોઈએ, એને બદલે મુઠ્ઠીભર બે ઉદ્યોગપતિના હાથમાં જઈ અને એના દ્વારા શું કામ થાય છે આપણે સૌ જાણી રહ્યા છીએ. એ સંજોગોમાં નવસર્જનની વાત કરેલી, આ સામાન્ય વિચારો હું જન્મદિવસે વ્યક્ત કરતો હોઉં છું અને મને એ બાબતમાં મોટે ભાગે બધાનું સમર્થન મને મળે છે અને બધા જ મારા કાર્યક્રમમાં આવે છે.